તમારો વાસદાથી આદિવાસી બ્લોગર. તમારું સ્વાગત છે આજના અમારા મિની બ્લોગમાં. ને આજે છે આપણા હાર્દિકભાઈનો હેપી વાળા બર્થડે. તો કોમેન્ટ બોક્સમાં બધાએ હેપી બર્થડે એમ કરીને લખી દો અને કોમેન્ટ બોક્સ ભરી દેવો હેપી બર્થડેથી. તો હેલો ગાઈસ, આજે રાતના 12 વાગેલા છે ને હમણાં હાર્દિકભાઈની હેપી વાળા બર્થડે છે. તો એને હવે દોસ્તા લોકો અમે બધા માર પાડવાના છે. રાઈટ જુઓ તમે કેટલા વાગેલા છે. 12:05 ગયેલી છે. આજો હવે માર ચાલવાનું. गाना तो लावा हैप्पी बर्थडे वाला. હાર્દિકભાઈ ને ભરમસાટ માળ પાડીને પછી અમે કોમેડી રીલ શૂટ કરવા માંડેલા હતા. તો બપોરના અમે હાર્દિકભાઈ સાથે કુંભકરણ જેવા ઉઠીને પછી હાર્દિકભાઈ મને ઘરે લેવા આવી ગયેલો હતો. ને આજે અમે કાં જવાના છે અમને નહીં ખબર, પણ હેપી વાળા બર્થડે છે આજે હાર્દિકભાઈ નો. તો બધા તો કાલે નીકળી જાય કેમ કે આજે મેં બ્લોગ નાખ્યા એટલે. તે છતાં બી હાર્દિકભાઈ ને કોમેન્ટ બોક્સમાં હેપી બર્થડે વગેરે લખી દેજો. આજે તો હાર્દિકભાઈ નો બર્થડે છે, તે છતાં બી અમે આજે કઈ ફરવાનું પ્લાન નથી રાખેલું, પણ આજે આખો દિવસ ફર્યા જ કરવાનો છે. અમે ગાડી પર મસ્ત બેહીને અમે ફર્યા કરતા હતા અને ગાડીને જોયું તો આખું ધૂળ ખાયા કરતી હતી એટલે અમે ગાડી ધોવા આવી ગયેલા હતા. અમે વીઆઈપી જેવા ફર્યા કરતા છે એટલે ગાડીને બી આજે વીઆઈપી જેવી રાખવા પડે. અને પછી ગાડીને ચમકાઈને પછી અમે આવી ગયેલા હતા 4 રસ્તા પર પ્રતિકભાઈ ની દુકાન પર. પહેલા તો પ્રતિકભાઈ હાથ મિલાવ્યો અને પછી હાર્દિકભાઈ ને કહે કે આજે પાર્ટી જોઈએ મને. તો અમે પહેલેથી જ વિચારેલું હતું કે જેટલા પણ જણે વિશ કરીને પછી પાર્ટી માંગે તે લોકોને એવો જવાબ આપું કે પહેલા ગિફ્ટ જોઈએ પછી પાર્ટી મળે, એટલે બધા ચૂપ જ રહી જાય. પ્રતિકભાઈ સાથે મુલાકાત કરીને પછી અમે આવી ગયેલા હતા ટ્રેન્ડો સ્ટાઇલમાં કપડા લેવા માટે, કેમ કે બર્થડે છે એટલે વીઆઈપી જેવું ફરવા પડે આજે તો. અને કપડા લઈને પછી મારું પાર્સલનો ફોન આવી ગયેલો હતો તો અમે પાર્સલ લેવા આવી ગયેલા હતા અને તેમાં મેં ફેસ વોશ મંગાવેલું હતું. અને આ જે ફેસ વોશ છે મેં મંગાવેલું હતું તે પિમ્પલ ને એવા બધા ડાર્ક કાઢી નાખે એટલે મેં લગાડી લીધેલું હતું. ને હમણાં તમારો ભાઈ કેટલો મસ્ત ગોરો દેખાતો છે. હાર્દિકભાઈ સાથે ઘરે જતા હતા અને રસ્તામાં તો ઝાડ તૂટી પડેલો હતો તો રસ્તો બંધ થઈ ગયેલો હતો, પણ તે છતાં બી નાનો રસ્તો હતો તો ત્યાંથી અમે ગાડી કાઢી લીધી. સવારના ઉઠો ને નાયો ને એટલી વાર હાર્દિકભાઈ આવી ગયેલો હતો એટલે અમે જમેલું બી નહીં હતું. એટલે પછી હાર્દિકભાઈના ઘરથી પૈસા લઈને પછી અમે આવી ગયેલા હતા વડાપાઉં ખાવા માટે. અમે ગઈકાલે રાતના જ વિચારી લીધેલું હતું કે કાલે તો હાર્દિકભાઈની બર્થડે છે એટલે અમે ઉદય માતાજીના મંદિરે દર્શન કરવા જવાના છે, એટલે અમે ઉદય માતાજીના દર્શન કરવા આવી ગયેલા હતા. ઉનાઈ માતાજીના દર્શન કરી લીધેલા હતા અને પછી અમે આવી ગયેલા વાસદા. અને વાસદા આવીને અમને થોડી ઘણી કમી લાગી કેમ કે સવારથી વીઆઈપી જેવા કપડા લઈને ફરતા છે ને અમને ચશ્માની કમી પડી ગયેલી હતી એટલે અમે ચશ્મા લેવા આવી ગયેલા હતા 4 રસ્તા પર. અમને ફરતા ફરતા સાંજ પડી ગયેલી હતી ને નવા ચશ્મા લીધેલા છે તો અમે એન્ટ્રી પાડવાના હતા એટલે અમે મનપુર સાઈડ એન્ટ્રી પાડવા આવેલા હતા ચશ્મા પહેરીને. એકવાર આપણે વ્લોગ બનાવેલો હતો કે આપણી ઇકો ગીરવી હતી, તે ઇકો ગીરવી છોડાવીને પછી આપણે ઇકો વેચી દીધેલી હતી ને હવે આપણે ટેમ્પો બી ફાઇનલી વેચી જ દેવાના છે, કેમ કે પહેલે મારા પપ્પા ભરાઈનું કામ રાખતા હતા અને હમણાં કામ બંધ થઈ ગયેલું છે એટલે અમે ટેમ્પો વેચી દેવાના છે. એટલે આજે ચોરાવણી ગામથી અમારા ટેમ્પો જોવા આવેલા છે ઘરા. અને સાંજે બધા ફ્રેન્ડ લોકો મળીને પછી હાર્દિકભાઈની બર્થડે સેલિબ્રેશન કરી નાખ્યું. આવા જ બ્લોગ જોવા માટે આદિવાસી બ્લોગરને ફોલો કરી દેજો.